નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનકુળ ગુજરાતીમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. આપણે જે 15 દિવસનો 2026 બોર્ડનો ચેલેન્જ ચાલે છે વિજ્ઞાન વિષયને લઈને, એનો આજે ચોથો દિવસ ગોતો અને ચોથી વિડીયો ગોતો. હવે જુઓ, આજે આપણે પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુના આઈએમપી લઈને આવી ગયા છે. ધાતુઓ અને અધાતુ. હવે જોઈએ કે બોર્ડના બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણને આ યુનિટ કેવી રીતે પૂછાવાનું છે. પ્રકરણ નંબર 3 છે, એમાં વિભાગ એ ની અંદર 2 પ્રશ્નો આવશે અને વિભાગ બી ની અંદર પણ એક પ્રશ્ન આવશે અને વિભાગ સી ની અંદર 2 પ્રશ્નો આવવાના છે. તો આ યુનિટ આપણી માટે ખૂબ અગત્યનું નીકળીને આવે છે. હવે આપણે પહેલા વિભાગ બી ના પ્રશ્નો જોઈ લઈએ. આપણે સમય વધારે બગાડવો નથી કે વિભાગ બી ની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. તો વિભાગ બી ની અંદર આપણે પ્રશ્નો જોતા પહેલા તમે જો આ ચેનલમાં નવા હોય અને તમે જ્ઞાનકુળ ગુજરાતી ના ઇન્સ્ટાગ્રામ આઈડીને જો ફોલો ના કરી હોય તો એક વખત જ્ઞાનકુળ ગુજરાતીના ઇન્સ્ટા આઈડીને ફોલો કરી દેજો. ચલો વિભાગ બી ના પ્રશ્નો જોઈએ. તો કે વિભાગ બી ની અંદર પહેલો પ્રશ્ન છે કે ધાતુ અને અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો જણાવો. વિભાગ બી ની અંદર આ પ્રશ્ન તમને બે ભેગો પૂછશે નહીં. કાં તો તમને ધાતુના કહેશે, કાં તો અધાતુ તત્વોના સામાન્ય તમારા જે ગુણધર્મો તમને જોવા મળે છે એ કહેવાના છે. અને જો બેઉ ભેગા પૂછ્યા તો તમારે બેઉના બધા પૂરેપૂરા લખવાની કોઈ જરૂર થતી નથી. કોઈ પણ બેઉના 3 કે 4 મુદ્દા લખી અને વાર્તા પૂરી કરવાની થાય. ચલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? તેના બે ઉદાહરણ આપી સમજાવો. હવે તમે અહીંયા ધ્યાન આપજો. પ્રશ્ન આપણા બધા આઈએમપી આપી દીધા પછી મારા જે ફેવરેટ આઈએમપી પ્રશ્નો છે 2026 ને લઈને આ યુનિટના, એ હું છેલ્લે ટીક કરવાનું છું. તમને ટીક કરાવીને જણાવી દઈશ કે મારા ફેવરેટ આઈએમપી કયા છે. તો તમે વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો, જેથી કરીને તમને બહુ ફાયદો થશે. આઈએમપી ના પાછા આઈએમપી તમને મળી જશે કે તમારે આ યુનિટના આટલા તો ખાસ કરવાના જ છે. બરાબર છે. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કારણ આપો શા માટે સોડિયમ, પોટેશિયમ અને લિથિયમને તેલમાં રાખવામાં આવે છે. બહુ ઈઝી પ્રશ્ન છે. નેક્સ્ટ વૈજ્ઞાનિક કારણ આપો. એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતો નથી. એના પછી છે કારણ આપો. સોનું, ચાંદી અને પ્લેટિનિયમ ને આભૂષણ બનાવવા માટે કેમ વપરાય છે. બરાબર છે. આ વિભાગ બી ના પ્રશ્નો હતા. ચલો હવે વિભાગ સી ના પ્રશ્નો જોઈએ. તો વિભાગ સી ના પ્રશ્નો કંઈક આ પ્રમાણે છે. તો પહેલો કે કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિનું આકૃતિ દોરી વર્ણન કરો. જે કોપરની વિદ્યુત વિભાજન પદ્ધતિ છે આપણે, બરાબર છે, એ તમારે આકૃતિ દોરી અને તૈયાર કરી લેવાની છે. નેક્સ્ટ તફાવત આપો. ધાતુ અને અધાતુના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. બરાબર છે, તફાવત તમારે આપવાનો છે. નેક્સ્ટ છે થર્મિક પ્રક્રિયા એટલે શું? રાસાયણિક સમીકરણ લખી જણાવો. બરાબર છે. આ તમારા બોર્ડ માટે આઈએમપી નીકળીને છે આવે છે આ પ્રશ્ન. થર્મિક પ્રક્રિયા ઘણી બધી વખત રિપીટેડ ક્વેશ્ચન છે કે થર્મિક પ્રક્રિયા એટલે શું? ટૂંકનો લખો મિશ્ર ધાતુ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે જ્યારે તમે મિશ્ર ધાતુ ટૂંકનો લખતા હોય ત્યારે તમે ખાલી 2-3 સેન્ટેન્સમાં ટૂંકનો જ લખી દેવાની છે નહીં. જોઈ લેજો કે કેવી રીતે લખવાની છે. જો ખબર ના પડે તો કોમેન્ટમાં કહી દેજો, જણાવી દેજો કે સર નથી ખબર પડતી, પ્રશ્નના જવાબ કેવી રીતે લખવાના છે પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ. તો હું તમને નેક્સ્ટ વિડીયો જે હશે એ ઓનો એક્સપ્લેનેશન વાળો, એટલે કેવી રીતે પ્રશ્નોના આન્સર બોર્ડમાં લખવા એ તમને જણાવી દઈશ. બરાબર છે. આમાં તમે મિશ્ર ધાતુ એટલે કે 2 કે તેથી વધારે ધાતુઓના મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. એવું શોર્ટકટ એટલું લખ્યાના તમને માર્ક્સ પૂરેપૂરા 3 મળી જશે નહીં. ટૂંકનોમાં તો બધું જ આવશે. બરાબર છે, ઉદાહરણો સાથે. ચલો નેક્સ્ટ સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ. 3 છે આપણી પાસે. ટોચમાં રહેલી, મધ્યમાં રહેલી અને નીચે રહેલી. આ 3માંથી એક આવવાની સંભાવના છે. પણ તમારે જો બધી ના કરવી હોય તો આ સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી કરી લેજો. એના પરથી ઉપરની ટોચમાં રહેલી, નીચેમાં રહેલી છે એ તમે તમારા રીતે થોડુંક લોજિક દોડાવીને કરી શકો છો. જો તમારે સ્કોર વધારે સારો કરવો હોય બોર્ડ એક્ઝામ 2026 ની અંદર તો તમે 3 કરીને જજો. ચલો એના પછીના ક્વેશ્ચન જોઈએ કે આયનીય સંયોજનોના ગુણધર્મો જણાવો. તફાવતના 3 મુદ્દા લખો. કેલ્સિનેશન અને ભૂંજન. નીચેના પદો વ્યાખ્યાયિત કરો. ખનિજ, કાચી ધાતુ અને ગેંગ. બરાબર, બહુ ઈઝી છે આ બધા. તો ખાલી એક બે લીટીના પ્રશ્નોના જવાબ થશે. 3 લખશો એટલે તમારા 3 માર્ક્સ આવી જશે. દરેકનો 1 માર્ક્સ હશે. ચલો નેક્સ્ટ ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું અને તેના ઉદાહરણ સમજાવો. ઉભયગુણી ઓક્સાઇડ તમારે લખવાનો છે અને એના ઉદાહરણ બી આપી દેવાના છે.
ક્ષારણ અટકાવવાના ઉપાયો, જે ક્ષારણનો મતલબ કે જે કાટ લાગે છે એને કેવી રીતે અટકાવી શકાય, બધાને ખબર હશે કેવી રીતે અટકાવી શકાય. ચલો, આ બધા પ્રશ્નો તમારા આઈએમપી માટે હતા. હવે તમે જ્ઞાનકુળ ગુજરાતી ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સુધી આ પ્રશ્નો મોકલવાનું ભૂલતા નહીં. હવે જે ક્વેશ્ચન હતો કે તમે મારા જે આઈએમપી આપવાના હતા, કે આ જે ક્વેશ્ચન આપ્યા એની અંદરથી મારા કેટલા આઈએમપી નીકળીને આવે છે, તો એની અંદર જોઈએ તો વિભાગ બી થી શરૂઆત કરીએ કે વિભાગ બી ની અંદર મારે તમને આપવા છે કે તો તમે આટલા ક્વેશ્ચનમાંથી ખાસમાં ખાસ કરીને જાઓ તો આની અંદર છે કે ઉભયગુણી ઓક્સાઇડ છે, બરાબર છે. ચલો, અને તમે સ્ક્રીનશોટ લઈ લેજો. પહેલો છે કે ઉભયગુણી ઓક્સાઇડ છે, મારો ફેવરેટ. ચલો, એના પછી છે વૈજ્ઞાનિક કારણ આપો, સોડિયમ પોટેશિયમને શા માટે રાખવામાં આવે છે. ચલો, અહીંયા સાઈડમાં ટીક કરી દઉં છું. પહેલો આ છે, બીજો આ છે, બરાબર છે. પછી એના પછી વૈજ્ઞાનિક કારણ આપો, પછી એના પછી સોનું ચાંદી ને આભૂષણો, એક મારો આ પણ નીકળીને આવે છે. ચલો, આટલું ખ્યાલ આવી ગયો. હવે નેક્સ્ટ જઈએ કે નેક્સ્ટ માટે તમારે સેક્શન સી ની અંદર મારા જે આઈએમપી છે, સેક્શન સી ની અંદર મારા જે આઈએમપી છે એ તમે જોજો કે પહેલું છે ધાતુનું શુદ્ધિકરણ, બીજું છે તફાવત આપો રાસાયણિક થર્મિક પ્રક્રિયા, બરાબર છે. આ ત્રણ તમારે ખાસ કરી લેવાના છે. આ મિશ્ર તત્વો અને આ તમારી રીતે તમે જોઈ લેજો કે શું છે એની અંદર. હવે જો કે હજુ રહ્યા સેક્શન ની અંદર કે આની અંદર કેટલા સાહેબ કરવાના અમારે, તો આની અંદર આયોનીય સંયોજનોના ગુણધર્મો, પછી ઉભયગુણી ઓક્સાઇડ અને આટલા ક્વેશ્ચન જે મેં તમને બતાવ્યા છે એટલા ક્વેશ્ચન તો તમારે કરીને કમ્પલસરી જવાનું છે. બીજા પ્રશ્ન પણ આઈએમપી જ છે, પરંતુ તમારે પહેલા આ જે ટીક મારા એ પ્રશ્નો કરવાના છે, પછી તમારે જો સમય તમારી પાસે હોય તો તમે એ કરી શકો છો. પણ જેને સ્કોર કરવો છે એ ઓના સિવાયના પણ પ્રશ્નો તમે કરશો. આ તો તમારે આઈએમપી આપ્યા છે, ઓની અંદરથી મોટાભાગના પ્રશ્નો પૂછાઈ જ જશે, એની બહારનો ક્વેશ્ચન હોવાની સંભાવના બહુ ઓછી છે. પણ તમારે જે મેં તમને આ જે ક્વેશ્ચન પર કીધું કે તમારે જે આ ક્વેશ્ચન જે છે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલો, તો મધ્યમાં રહેલો એ પણ કરવાનો છે, ટોચમાં રહેલો પણ કરવાનો છે અને નીચેમાં રહેલો પણ કરવાનું છે. બધાનું નિષ્કર્ષણ કરવાનું છે. થેન્ક્સ ફોર વોચિંગ અને તમે જ્ઞાનકુળ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.